હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી ની અંદર આપણો નેક્સ્ટ ટોપિક કિર્ચોફ્સ રૂલ્સ. એ પહેલા આપણે લાસ્ટ લેક્ચરનો રિવાઇઝ કરી લઈએ તો લાસ્ટ બે લેક્ચરની અંદર આપણે લોકોએ વાત કરી હતી ભાઈ સેલ્સ ઇન સિરીઝ એન્ડ સેલ્સ ઇન પેરેલલ. જેમાં આપણે જોયું હતું ભાઈ કે સેલ્સ છે એ તમે સિરીઝમાં રાખો તો તમને એનો ઇક્વિવેલન્ટ ઈએમએફ કેટલો મળશે, E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. અને એ બંને સેલ ઓપોઝિંગ કન્ડિશનમાં હોય તો તમારે વચ્ચે શું મૂકી દેવાનું ભાઈ, માઇનસ. બરાબર, આપણે વાત થઈ હતી. અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો મળશે, R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. બરાબર. અને આપણે વાત થઈ હતી કે ભાઈ આ જે સેલ્સ પેરેલલમાં હોય, પેરેલલમાં, બરાબર, તો તમને એનું ઇક્વિવેલન્ટ ઈએમએફ કેટલો મળશે, E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2. અને એનો R ઇક્વિવેલન્ટ કેટલો મળશે ભાઈ, બંનેનું મલ્ટિપ્લિકેશન અપોન બંનેનું એડિશન, એટલે કે R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. બરાબર, આટલું આપણે કહ્યું હતું. હવે આજે આપણે વાત કરશું સૌથી મોસ્ટ ટાઈપી ટોપિકની, કિર્ચોફ્સ રૂલ્સ. બરાબર છે. તો એ પહેલા હું તમને કહી દઉં ભાઈ કે વાય વી આર સ્ટડીંગ કિર્ચોફ્સ રૂલ્સ. બરાબર છે. આ એક્ઝામમાં પૂછાતો તો હું તમને નોટ્સ મોકલાવીશ ભાઈ, એનું રીઝન આપેલું છે તમારા કુમારના મટીરિયલમાં. બરાબર. તો ભાઈ સિમ્પલ વાત છે, આપણે લોકોએ જે રજિસ્ટર માટે સીઝ અને પેરેલલ સ્ટડી કર્યું, બરાબર છે, તો ત્યાં એ કન્સેપ્ટ તમને ક્યારે લાગુ પડે ભાઈ, જ્યારે એકદમ બેઝિક સર્કિટ્સ હોય ત્યારે. અમુક એવી કોમ્પ્લેક્સ સર્કિટ હોય, સાંભળજો, અમુક એવી કોમ્પ્લેક્સ સર્કિટ હોય. કોમ્પ્લેક્સ મતલબ કે જેની અંદર સિરીઝ કે પેરેલલનો કન્સેપ્ટ એપ્લાય ન થતો હોય, બરાબર છે, તો ત્યારે તમે ફસાઈ જશો. તો ત્યારે તમારે કોનો યુઝ કરવો પડશે ભાઈ, કિર્ચોફ રૂલ્સનો. બરાબર છે. તો એવા ટાઈમે તમને શું થાય, કિર્ચોફ રૂલ્સ કામ આવે. બરાબર. બીજી વાત તમને ખબર હોય છે ભાઈ કે કિર્ચોફના ટોટલ 2 રૂલ્સ છે. બરાબર છે. ફર્સ્ટ રૂલ છે એને તમે કહેશો કરંટ રૂલ, બરાબર, અને સેકન્ડ રૂલ છે ભાઈ એને તમે કહેશો વોલ્ટેજ રૂલ. બરાબર. જેમાંથી આજના આ લેક્ચરમાં આપણે લોકો વાત કરશું ફર્સ્ટ રૂલની, અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને વાત કરીશ એના સેકન્ડ રૂલની. બરાબર છે. હવે ફર્સ્ટ રૂલ હોય કે સેકન્ડ રૂલ હોય, સ્ટડી કર્યા પહેલા અહીંયા બેઝિક 3 ડેફિનેશન આવશે ભાઈ, એને આપણે ક્લિયર કરવી પડશે. તો આપણે ત્યાંથી શું કરશું ભાઈ, આજનું સ્ટાર્ટિંગ કરશું. બરાબર છે. જેની નોટ્સ પણ હું તમને જોડે મોકલાવીશ. તો આની બેઝિક ડેફિનેશન છે ભાઈ, જોઈ લેજો. બરાબર. તો એના માટે આપણે બેઝિક સર્કિટ ડ્રો કરી જોતા જાજો. બરાબર. અહીંયા આપણે એક ઈએમએફ સોર્સ ડ્રો કરશું. રેડી. Then different resistors એકદમ બેઝિક સર્કિટ ડ્રો કરેલી છે. આના આપણે ફટાફટ નેમ્સ આપી દઈ, આપણો ટાઈમ બચે. બરાબર છે. R1 R2 એન્ડ R3. રેડી. ચલો અહીંયાથી કરંટ પ્લસ માંથી ભાઈ પાસ થશે સપોઝ. બરાબર છે. કરંટ કેટલો છે ભાઈ, I1 છે. બરાબર. ચલો હવે ધ્યાન આપજો ભાઈ, આ કરંટ અહીંયાથી આગળ વધશે. બરાબર. એટલે આને શું કહેવાય ભાઈ, જંક્શન કહેવાય. હમણાં હું નીચે લખું છું. બરાબર. એ જંક્શન નું કામ શું છે ભાઈ, ત્યાંથી કરંટ ને શું થશે ભાઈ, ડિવાઈડ કરી નાખશે. બરાબર છે. તો શું થશે ભાઈ, અમુક અમાઉન્ટ છે ભાઈ, સમ અમાઉન્ટ આમાં જ આવશે અને અમુક અમાઉન્ટ છે એ ભાઈ કરંટની આમાં આવશે. બરાબર છે. એ કેટલી આવશે અત્યારે આપણો પ્રશ્ન નથી, બીકોઝ આપણે આગળ વાત કરવાના છે. અત્યારે આપણે ડેફિનેશન ક્લિયર કરવાની છે. બરાબર. તો અહીંયા આપણે નામ આપી દઈએ ભાઈ A. બરાબર. અને અહીંયા આપણે નામ આપી દઈએ B, પછી અહીંયા C, D, રેડી, E and F. આ બધું તમે તમારી રીતે ગમે નામ આપો ચાલે. બરાબર છે. હવે આપણે પિક્ચર સ્ટાર્ટ કરી જોતા જજો ભાઈ. ફર્સ્ટ ડેફિનેશન તમને કામ આવશે ભાઈ, જંક્શન. રેડી. જંક્શન કોને કહેવાય ભાઈ, ખાસ ધ્યાન આપજો. તમારી જે મટીરિયલ છે એમાં એક મિસ્ટેક છે. બરાબર. ત્યાં લખેલું છે 2 or more than 2. એ ખોટું પડે ભાઈ. તમારે શું લખવાનું છે સાંભળજો, મોર ધેન 2 એલિમેન્ટ્સ. રાઈટ. 2 નો ચાલે, એના કરતા વધારે જ જોઈએ. મોર ધેન 2 એલિમેન્ટ્સ. રેડી. ઓર યુ કેન સે મિનિમમ 3 એલિમેન્ટ્સ. રાઈટ. મોર ધેન 2 એલિમેન્ટ્સ. તમે અહીંયા કમ્પોનેન્ટ્સ લખો તો ચાલે ભાઈ. એલિમેન્ટ્સ કોને કહેવાય, R1 R2 R3 બેટરી. બરાબર છે. રજિસ્ટર, બેટરી, આ બધા આપણા સર્કિટના શું કહેવાય ભાઈ, એલિમેન્ટ ઓર કોમ્પોનેન્ટ કહેવાય. કોઈ પોઈન્ટમાં કન્ફ્યુઝન થાય તો તરત જ મને મેસેજ કરજો. બરાબર. ફરી રિપીટ કરજો, મોર ધેન 2 એલિમેન્ટ્સ. ભાઈ 2 નહીં ચાલે, મોર ધેન 2. હજી એકવાર એડવાઇસ આપું છું. બરાબર. મોર ધેન 2 એલિમેન્ટ્સ meet at any point. Meet at any point. Then that point is called
જંકશન. રેડી? તો બે થી વધારે એલિમેન્ટ જ્યાં ભેગા થાય ભાઈ, બે નહીં ચાલે, બે થી વધારે એટલે મિનિમમ કેટલા જોશે ભાઈ? 3. એ પોઈન્ટને તમારે શું કહેવાનું? જંકશન. આવું કહેવાનું રીઝન શું છે તમને કહું જો. એટલે ઘણા સ્ટુડન્ટ શું છે ભાઈ ખબર છે, સી અને ડી ને શું સમજે છે? જંકશન સમજે છે ભાઈ. ખોટું પડે. બીકોઝ સી પાસે એક જ એલિમેન્ટ છે. જો અહીંયાથી ખાલી વાયરથી શું કરેલો છે ભાઈ? બેન્ડ વાળેલો છે. બરાબર છે? વાયર બેન્ડ વાળેલો છે. અહીંયા કોઈ એલિમેન્ટ ભેગા થતા નથી. તો અહીંયા તમારા જંકશનના એક્ઝામ્પલ કોઈ પૂછે, બરાબર છે? એક્ઝામ્પલમાં શું આવશે ભાઈ? ફોર એક્ઝામ્પલ જંકશન A and B. બરાબર? તો ધ્યાન આપજો ભાઈ, A અને B જે જંકશન કહેવાય ને આપણે ચેક કરી જો. A પાસે જોવો જોઈએ R1 R2 અને આમ ફરીને જોવો જોઈએ R3. આ 3 પોઈન્ટ કનેક્ટ થઈ જાય કે નહીં જોવો જોઈએ. એ જંકશન કહેવાય. B પાસે ચેક કરવો જોઈએ. અહીંયાથી એક વાયર, ઉપરથી એક વાયર અને એક રાઈટ સાઈડથી વાયર કનેક્ટ થાય છે. મતલબ કે B પર શું કહેવાય ભાઈ? જંકશન કહેવાય. આ E F D C એક જંકશન કહેવાય નહીં. બરાબર છે? ચલો આગળ વધીએ. નેક્સ્ટ ડેફિનેશન. બ્રાન્ચ. ચલો એકદમ ઈઝી ડેફિનેશન છે. બ્રાન્ચ કોને કહેવાય ભાઈ? ધ એલિમેન્ટ બિટવીન ટુ જંકશન્સ. આ બે જંકશન કોઈ પણ હોય એની વચ્ચે જે એલિમેન્ટ હોય ભાઈ એને શું કહેવાય? બ્રાન્ચ કહેવાય. બરાબર? બ્રાન્ચમાં રજિસ્ટર હોઈ શકે ઓર બેટરી પણ હોઈ શકે, સેલ હોઈ શકે. બરાબર છે? તો શું લખશું ભાઈ ફટાફટ? ધ એલિમેન્ટ between two junctions in any circuit is called branch. રેડી? ચલો ભાઈ બ્રાન્ચ ના એક્ઝામ્પલ માંગે તો તમે કયા લખી શકો છો ભાઈ? જો આ A B તમે લખી શકો. બરાબર છે? આ CD તમે લખી શકો છો. જો EF લખી શકો છો. બરાબર? આપણે એક્ઝામ્પલ તરીકે ગમે એક લખી નાખી ભાઈ. ફોર એક્ઝામ્પલ બ્રાન્ચ AB. બરાબર? બીજા એક્ઝામ્પલ તમે લખી શકો છો ભાઈ. અને થર્ડ ડેફિનેશન ની આપણે વાત કરી ભાઈ, લૂપ. રાઈટ? આ બધું તમને આગળ કિર્ચોફ શેડ્યુલમાં કામ આવશે ભાઈ. લૂપ કોને કહેવાય ભાઈ? અહીંયા આપણે ટોટલ ધ્યાન આપજો ભાઈ, 3 લૂપ બનશે. તમને થાય સાહેબ 3 લૂપ કેમ? તો સાંભળજો ભાઈ, ડેફિનેશન પેલા ક્લિયર કરી લઈ. રાઈટ? એની સર્કિટ ક્લોઝ પાથ made of elements in any circuit is called loop. બરાબર? આટલું યાદ રાખવાનું છે ભાઈ. એની ક્લોઝડ પાથ મેડ ઓફ એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ મતલબ રજિસ્ટર, બેટરી, સેલ, બરાબર? એ બધાનો જે આખો ક્લોઝ પાથ બને એને શું કહેવાય ભાઈ? આપણી સર્કિટમાં એને લૂપ કહેવાય. અને 3 લૂપ બને છે. કેમ? સાંભળજો ભાઈ. એક લૂપ થશે L1 દેખાય, એક L2 તો તમને એકદમ ઈઝી પડે દેખાય છે. અને હવે ત્રીજી લૂપ થશે આ આખી ઉપરની દેખાય. હું નામ લખું છું એટલે કન્ફ્યુઝન ના થાય. બરાબર? પહેલા આપણે નામ લખશું લૂપ L1. જો ભાઈ લૂપ L1 આપણે ક્યાંથી લખશું ભાઈ? E. ગમે ત્યાંથી લખો ચાલે, એમાં કઈ બરાબર કોઈ રૂલ નથી. E A B F T દેખાય? E to A to B to F to again E. જો E F B F to E. એટલું યાદ રાખવાનું ભાઈ. જ્યાંથી સ્ટાર્ટ કરો ત્યાં તમારે પાછું છેલ્લે ઊભું રહેવાનું. એટલે પાછું તમારે E લખવાનું, નહીં તો ખોટું પડશે. બરાબર? લૂપ L2. ચલો ભાઈ લૂપ L2 જોવો જોઈએ. અહીંયાથી સ્ટાર્ટ કરો તો ચાલે, અહીંયાથી સ્ટાર્ટ કરો ચાલે. A C D B A. રાઈટ? A to C to B, sorry D to B to A. બરાબર? જ્યાંથી સ્ટાર્ટ કરો ત્યાં તમારે પૂરું કરવાનું. અને હવે આપણે વાત કરી આખી લૂપની. જો આ રીતે એને આપણે કહેશું સપોઝ લૂપ L3. બરાબર? શું થશે જોવો જોઈએ શાંતિથી. E A C D B F અને અગેન શું લખવાનું ભાઈ? E લખું છું. E to A to C to D to B, right, to F
એન્ડ ફાઇનલી ટુ ઈ. બરાબર, આ થઈ ગઈ 3 ડેફિનેશન. લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું ભાઈ, એકવાર તમે સિમ્પલ લેંગ્વેજમાં કહી દો. બરાબર, 2 થી વધારે એલિમેન્ટ જ્યાં શું થાય મીટ થાય, મીન્સ મોર ધેન 2 એલિમેન્ટ્સ મીટ એટ એની પોઈન્ટ ઇઝ કોલ્ડ જંક્શન. બ્રાન્ચ કોને કહેવાય ભાઈ? જે જંક્શન છે એની વચ્ચેના એલિમેન્ટને. ને લૂપ કોને કહેવાય? કોઈ પણ ક્લોઝ પાથ હોય સર્કિટમાં, ક્લોઝ પાથ, એને શું કહેવાય? લૂપ. અહીંયા યાદ રાખજો ભાઈ, 2 નહીં કેટલી 3 લૂપ બનશે. હવે આપણે વાત કરી કિર્ચોફ ફર્સ્ટ લો ની. બરાબર, તો અહીંયા લખું છું, ધ્યાન આપતા જાજો ભાઈ. કિર્ચોફ ફર્સ્ટ લો યાદ રાખવાના, ઘણા બધા નામ છે, બધા નામ અહીંયા લખી આપું છું, બુકમાં હોય ના હોય ખાસ ધ્યાન આપજો. કિર્ચોફ ફર્સ્ટ લો છે ભાઈ, બરાબર છે, એને તમે કહી શકો છો, હજી એક એનું નામ છે સાંભળજો, જંક્શન લો. હવે શું કામ કહેવાય એનું રીઝન આપીશ ભાઈ. જંક્શન લો, જંક્શન કોને કહેવાય આપણે જસ્ટ સ્ટડી કર્યું. પછી તમે એને કહી શકો છો ભાઈ કરંટ લો. હજી એક એનું નામ છે શોર્ટમાં KCL. હવે કરંટ લો શું કામ કહેવાય એનું પર રીઝન તમને મળી જશે. અને હજી એક તમે કહેવાય KCL. KCL નો ફૂલ ફોર્મ શું થાય? કિર્ચોફ કરંટ લો. પહેલા આના માટે ફર્સ્ટ સૌથી મોસ્ટ ટાઈપ એક MCQ તમને ખબર હોવી જોઈએ. આ એક્ઝામમાં બરાબર તમને MCQ માં કામ આવશે. This law is based on law of conservation of charge. Ready? કે ભાઈ આ પૂછાય છે ભાઈ, કિર્ચોફ ફર્સ્ટ લો ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ, તો તમારે આન્સર આપવાનું ભાઈ, ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ. ભાઈ કન્ઝર્વેશન ઓફ ચાર્જ કોને કહેવાય ભાઈ? એકદમ સિમ્પલ લો છે, રાઈટ. ચાર્જ કેન નોટ બી ઇસ્ટાબ્લિશ ઓર ઇટ કેન નોટ બી ડિસ્ટ્રોય. બરાબર ને, ચાર્જને કોઈ આપણે ઇસ્ટાબ્લિશ કે ડિસ્ટ્રોય કરી શકી નહીં, રાઈટ. ધ નંબર ઓફ ચાર્જીસ એન્ટરિંગ એટ એની જંક્શન વિલ બી ઇક્વલ ટુ ધ નંબર ઓફ ચાર્જીસ લીવિંગ આઉટ ફ્રોમ ધ જંક્શન. બરાબર, સિમ્પલ વાત છે ભાઈ. સર્કિટમાં કોઈ પણ જંક્શન પાસે જેટલો ચાર્જ આવતો હોય એટલો ચાર્જ શું થશે ભાઈ? ત્યાંથી બહાર નીકળશે. શું કામ? તો કે ભાઈ ચાર્જ ક્યાંય નવો ક્યાંથી બરાબર છે બનશે નહીં, અને ચાર્જ ક્યાંય શું થશે ભાઈ? મળશે નહીં. બરાબર છે, તો જેટલો ચાર્જ આવશે એટલો ચાર્જ શું થશે ભાઈ? ત્યાંથી ડિવાઈડ થઈને બહાર નીકળી જશે. આ એકદમ બેઝિક રૂલ છે. આગળ હું પાછું રિપીટ તો કરીશ જ. તો આના ઉપરથી જ આપણે શું કરશું? આખું પ્રૂફ છે એ ડિરાઈવ કરશું. બરાબર, હવે આપણે શું કરીએ? એની બેઝિક સર્કિટ ડ્રો કરી લઈ, જોતા જાજો. ચલો ભાઈ, આ કોઈ એક જંક્શન O છે, રેડી. જેમાં આપણે લોકો કરંટ બતાવશું, જોતા જાજો ભાઈ. I1 I2 કરંટ છે ભાઈ, ડિરેક્શન તમને મજા આવે એમ બતાવી શકો છો. આમ જ ડ્રો કરવું કમ્પલસરી નથી. રેડી, I3 I4 and I5. ચલો ભાઈ, હવે આપણે એક જાતનું કન્વેક્શન, બરાબર છે, મતલબ કે આપણે અહીંયા એક જાતની સાયન્સ આપવી પડશે. તો સપોઝ આપણે સાંભળજો, ઇનકમિંગ કરંટ છે, બરાબર છે, એને આપણે આપણી આ થિયરીમાં કેવી સાઇન આપશું ભાઈ? પ્લસ સાઇન. બરાબર છે, તો પછી જે આઉટગોઈંગ કરંટ હશે, બરાબર છે, એને તમારે કેવી સાઇન આપવાની ભાઈ? નેગેટિવ. બરાબર, એના કરતા ઉલટું પર પોસિબલ છે. તમે આને માઇનસ કયો, આને પ્લસ કયો તો ચાલે, પણ જે તમે ડિરેક્શન ફિક્સ રાખો એ પછી ચેન્જ નહીં કરવાની. એનું રીઝન તમને આપું જો કે ભાઈ ક્યારે પણ કરંટની આગળ પ્લસ હોય તો તમારે સમજી જવાનું ભાઈ આ કરંટ શું થાય? જંક્શન પાસે આવે છે. બરાબર, અને માઇનસ હોય કરંટ પાસે તો સમજી જવાનું ભાઈ એ કરંટ છે એ શું થાય છે? જંક્શનથી બરાબર આઉટ, મતલબ કે બહાર જાય છે. બરાબર છે, આ એક શું છે ભાઈ? પ્લસ અને માઇનસ સાઇન કન્વેક્શન છે, જે શું કરશે ભાઈ? તમને બતાવશે કે કરંટ આવે છે એટલે કે ઇનકમિંગ ઓર ઇટ ઇઝ આઉટગોઈંગ. બરાબર છે, બીજું કંઈ નથી. હવે આપણે વાત ચાલુ કરી ભાઈ, તો તમને બેઝિક ઇક્વેશન I1 નું આવડતું જોઈએ. શું થાય બોલો જોઈએ? આપણું સૌથી ફર્સ્ટ લેક્ચર, બરાબર છે, આપણો સૌથી ફર્સ્ટ લેક્ચર યાદ છે? I is equal to Q/T. બરાબર, એવું નહીં આપણે લખી નાખવાનું એટ ટાઈમ T. બરાબર, પછી હવે ચલો ફટાફટ બોલતા જાઓ. I2 કેટલો થાય? Q2/T. ધેન I3 કેટલું થશે ભાઈ? Q3/T. I4 કેટલો થશે ભાઈ? Q4/T. એન્ડ I5 કેટલું થશે ભાઈ?
Q5/10. તમે સાથે કે આ ઇક્વેશન એપ્લાય કરવાની જરૂર શું છે એનું રીઝન આપું જ છું ભાઈ. ઉપર લખ્યું છે કન્ઝર્વેશન ઓફ ચાર્જ, એટલે આપણે ચાર્જમાં જવાનું છે ને ચાર્જમાંથી શું કરવાનું છે ભાઈ, આ રિયુલને આપણે ડિરાઈવ કરવાનો છે, બરાબર, પ્રૂફ કરવાનો છે. હવે સિમ્પલ વાત છે ભાઈ, આના ઉપરથી હું Q ને સબ્જેક્ટ બનાવીશ એટલે મને Q1 કેટલો મળશે જોવો જોઈએ. Q1 ને સબ્જેક્ટ બનાવો, T ક્યાં જશે સામે, શું મળશે જોતા જાઓ, I1 into T. Q2 કેટલો મળશે જોવો જોઈએ ભાઈ, I2 into T, બરાબર છે. Q3 કેટલો મળશે, I4 into T, બરાબર. સો અહીંયા શું હશે ભાઈ, I3 into T. પછી Q4 કેટલો મળશે, I4 into T, રેડી. એન્ડ Q5 કેટલો હશે ભાઈ, I5 into T, બરાબર. હવે તમારે શું લખવાનું ભાઈ, આપણે જે ઉપર વાત કરી પ્રમાણે, રાઈટ, ફ્રોમ લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જીસ, ફ્રોમ law of conservation of charge. ચલો ભાઈ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ શું કે છે મેં તમને જસ્ટ વાત કરી. પાછું આપણે લખશું ભાઈ, નંબર ઓફ ચાર્જીસ entering into the junction is equal to number of charges flowing out from the જંકશન. બરાબર, કોમન સેન્સ ની વાત છે. આપણે શું સ્ટડી કરેલું છે ભાઈ કે કન્ઝર્વેશન કોને કહેવાય કે ચાર્જ કોઈથી શું થાય ભાઈ, ડિસ્ટ્રોય ન થાય, નો ચાર્જ કોઈથી ઇસ્ટાબ્લિશ થાય, બરાબર છે. એનો મતલબ કે ભાઈ જેટલો ચાર્જ જંકશન પાસે આવશે એટલો શું થશે ભાઈ, જંકશન થી શું થશે, ફ્લો આઉટ થઈ જશે, બરાબર છે. તો અહીંયા પણ એ જ વસ્તુ એપ્લાય થશે ને જંકશન કોને કહેવાય જે તમે થોડી વાર પહેલા જ વાત કરી, બરાબર છે. ચલો ભાઈ, તો હવે તમારે મને શીખવાડવાનું છે કેટલો ચાર્જ જો જે એન્ટર થાય છે, ચલો આ સર્કિટ ની અંદર બોલો છે I1 ચલો શું થાય છે, જો એન્ટર થાય છે ત્યાં શું લખશો ભાઈ, Q1 દેખાય. પછી I2 ફ્લો આઉટ થાય છે, બરાબર છે. પછી I3 એન્ટર થાય છે. આ બાજુ આપણે બધા કેવા લખવાના છે સાંભળજો, જે એન્ટર થતા હોય. I4 શું થાય છે ભાઈ, ફ્લો આઉટ. I5 શું થાય છે ભાઈ, એન્ટર થાય છે, ત્યાં શું લખશો, Q5 ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ, I2 ફ્લો આઉટ છે તો રાઈટ સાઈડ લખવાનું શું આવશે, Q2 પ્લસ Q4. રેડી. ચલો હવે આ બધા જે આપણે ઇક્વેશન લખ્યા છે, બરાબર, એની આ પુટ કરશો, શું થશે જોવો જોઈએ. Q1 એટલે શું લખી શકું હું જોવો જોઈએ, I1 into T પ્લસ અહીંયા શું થાય ભાઈ, I3 into T પ્લસ I5 into T is equal to I2 into T પ્લસ I4 into T, બરાબર. બધામાંથી T શું થશે ભાઈ, કટ, શું થશે જોવો જોઈએ, I1 પ્લસ I3 પ્લસ I5 is equal to I2 પ્લસ I4. આ આવી ગયો તમારો ફાઇનલ, બરાબર છે, રિયુલ. ચલો ભાઈ, આ રિયુલમાં તમને શું દેખાય છે શાંતિથી એને તમે એકવાર ચેક કરો છો ભાઈ. I1 I3 I5 કોણ છે જોવો જોઈએ, I1 I3 I5 બધા કેવા છે, ઇનકમિંગ છે, ને I2 I4 કેવા છે જોવો જોઈએ, આઉટગોઈંગ છે, બરાબર છે. તો આના ઉપરથી તમારે આનું સ્ટેટમેન્ટ આપવું હોય. હવે સ્ટેટમેન્ટની વાત કરી તો શું આપશો તમે જ કહો છો ભાઈ, તો લખવાનું ઇન એની સર્કિટ, આગળ થોડુંક વ્યવસ્થિત લખવું પડે ને ભાઈ, એક્સપ્લેનેશન. શું લખશો, ઇન એની સર્કિટ એટ એની જંકશન. હવે તમને સમજાશે ભાઈ કે આને આપણે જંકશન લો શું કામ કહીએ, બધી વસ્તુના રીઝન છે ભાઈ, બીકોઝ અહીંયા જંકશનની વાત થાય છે. અને બીજું કે મેં તમને 10 મિનિટ પહેલા કીધું હતું ભાઈ કે જંકશન આવે એટલે ત્યાંથી શું થાય ભાઈ, કરંટ છે એ ડિવાઈડ થઈ જાય, બરાબર છે. અને આને કરંટ રિયુલ શું કામ કહેવાય એનું રીઝન એ તમને મળી ગઈ છે, બીકોઝ અહીંયા નકરી આપણે શું કરીએ ભાઈ, કરંટની વાત કરીએ, અહીંયા ક્યાંય આપણે વોલ્ટેજની વાત કરતા નથી, જોયું, એટલા માટે આને કરંટ રિયુલ કહેવાય. તો ચલો ભાઈ બોલો, જેનું સ્ટેટમેન્ટ શું આવશે, ઇન એની ક્લોઝ સર્કિટ એટ એની જંકશન, ઇન એની ક્લોઝ સર્કિટ એટ એની જંકશન the incoming current, દેખાય ભાઈ, the incoming current is equal to outgoing current. જોઈ લખવાનું છે, બરાબર. incoming current is equal to outgoing current, બરાબર છે. તો આ સ્ટેટમેન્ટ સામે લખું છું, કદાચ જો ભાઈ, in any closed circuit, in any closed circuit at any junction the sum of
ઇનકમિંગ કરંટ દેખાય ભાઈ, ધ સમ ઓફ ઇનકમિંગ કરંટ ઇઝ equal to the sum of outgoing current, right? The sum of outgoing currents. બરાબર છે, અમારી જોઈને જ બનાવવાનું છે ભાઈ, ગોખવા નથી. રેડી? હવે જણાવજો ભાઈ, આ જ સ્ટેટમેન્ટ બીજી રીતે પણ લખી શકાય. કઈ રીતે એ આપણે વાત કરી. બરાબર, હવે આ જ ઇક્વેશન હું પાછું રિપીટ કરું છું, સાંભળજો. કઈ રીતે આ I2R4 જેનું લેફ્ટ સાઈડ લઈએ. ચલો ભાઈ, લેફ્ટ સાઈડ લેફ્ટ એટલે શું થઈ જશે? નેગેટિવ થઈ જશે. તો શું થાય છે ચેક કરવો જોઈએ. I1 સાંભળજો ભાઈ, લાઈનમાં હું અરેન્જ કરું છું. બરાબર છે, I2 લેફ્ટ સાઈડ આવશે એટલે માઇનસ થઈ જશે. શું થશે ભાઈ? માઇનસ I2. I3 તો પ્લસ જ છે ભાઈ, શું આવશે? પ્લસ I3. I4 લેફ્ટ સાઈડ આવશે એટલે શું થશે ભાઈ? માઇનસ I4 પ્લસ I5. ચાલો ભાઈ, બધું લેફ્ટ સાઈડ લઈ લીધું. પાછળ શું હશે? રાઈટ સાઈડ જોવો 0. તો આના ઉપરથી તમે બીજું સ્ટેટમેન્ટ લખી શકો છો ભાઈ. સ્ટેટમેન્ટ 2 નથી યાદ રાખજો. બરાબર, આને લખવાનું આખું જે એની જે બરાબર મેથડ એ શું બદલી જશે. બરાબર છે, આ બધું MCQ માં કામ આવશે એટલે અલગ અલગ મેથડ આપણે સ્ટેટમેન્ટ લખી દીધી. બરાબર, ચલો ભાઈ, આ સ્ટેટમેન્ટ ગોખવાનું આમાં જોઈને જ લખવાનું છે. બરાબર, ઇન એની ક્લોઝ સર્કિટ ઉપરનું બધું સેમ જ રહેશે. એટ એની જંકશન. હવે બીજી વાર નહીં લખો. બરાબર, તમારે એક્ઝામમાં લખવાનું. હવે તમારે લખવાનું છે એલ્જીબ્રિક સમ. એલ્જીબ્રિક કોને કહેવાય ભાઈ? તો કે પ્લસ અને માઇનસ બધી સાઇન બતાવવાની. હવે તમે ચેક કરો, 10 મિનિટ પહેલા મેં તમને કીધું હતું કે આપણે ઇનકમિંગ ને પ્લસ કહેશું, આઉટગોઈંગ ને માઇનસ. રિસીપ્ટ ને જોવો છે I1 I3 I4 I5 છે ભાઈ, ઇનકમિંગ છે એટલે પ્લસ થયા, અને I2 અને I4 એ આઉટગોઈંગ છે એટલે કેવા થઈ ગયા ભાઈ? માઇનસ. તો હવે તમને કોઈ માઇનસ પ્લસ પૂછે તો અહીંયા માઇનસ પ્લસ નો મતલબ શું થાય ભાઈ? એની ડિરેક્શન થાય. બરાબર, કે ભાઈ અહીંયા પ્લસ શું બતાવે છે કે આ કરંટ જંકશનમાં અંદર આવે છે, અને માઇનસ શું બતાવે છે ભાઈ? કરંટ જંકશન થી શું કરે છે ભાઈ? દૂર ભાગે છે. બરાબર છે, એટલે એને શું લખાય? એલ્જીબ્રિક સમ. રાઈટ? તો શું આવશે બોલો છે? ઇન એની ક્લોઝ સર્કિટ એટ એની જંકશન. એટલું તમારે લખવાનું. પછી તમારે લખવાનું ભાઈ, હવે જે જરૂરી છે એટલું લખો છું. The algebraic sum of all currents at junction will be equal to 0. બરાબર ને? કે તમે બધાનો જોવો છો એલ્જીબ્રિક સમ કરી નાખશો તો તમને કેટલું મળશે ભાઈ? ટોટલ 0 મળશે. તો આ થઈ ગયું ફર્સ્ટ લો નું સ્ટેટમેન્ટ. હવે આપણે એને શું કરી ભાઈ? કોઈ પણ એક એક્સ્ટ્રા સર્કિટમાં ડ્રો કરીને શું કરી? પ્રૂવ કરી. તમારી બુકમાં સર્કિટ આપેલી છે ભાઈ, એમાં ફિક્સ ડેટા આપેલો છે ભાઈ, 10 ઓહમ 20 ઓહમ. હવે એ ડેટા તમે કઈ ગોખીને એક્ઝામમાં તો નહીં જઈ શકો, એટલે તમે કોઈ પણ રેન્ડમ સર્કિટ ડ્રો કરો તો ચાલે. બરાબર છે, આપણે આ રૂલ કઈ એપ્લાય થાય એ જોવાનું હોય. રેડી? ચલો ભાઈ, આપણે એક બેઝિક સર્કિટ ડ્રો કરી. બરાબર, એટલે તમને ખ્યાલ આવે કે રૂલ કઈ રીતે કામ કરે જોવો જોઈએ. મેં તમને હમણાં થોડી વાર પહેલા ડ્રો કરાવી સર્કિટ, તમે ડ્રો કરશો તો ચાલશે. બરાબર છે, તમારી બુકમાં શું છે કે આની વેલ્યુઝ આપેલી છે. આપણે અહીંયા ખાલી શું લખશું? વિધાઉટ વેલ્યુઝ R1 R2 R3 લખશું. બરાબર, આ તમે લખશો ભાઈ E R2 અને R3. આપણે જે પ્રૂફ કર્યું એ બુકમાં નથી આપેલું, બહુ શોર્ટમાં આપ્યું છે એટલે એક્ઝામમાં પૂછાય તો હું તમને નોટ મોકલાવું છું. અને કુમારની. બરાબર, એ બધું તમારે મિક્સ કરીને લખવું પડશે. રાઈટ? તો તમને સારા માર્ક્સ મળશે. એટલા માટે આપણે બધું લખી દઈએ. જોતા જાજો. હવે આને આપણે શું નામ આપી દઈએ ભાઈ? જંકશન A. આને આપણે નામ આપી દઈએ જંકશન B. બાકીના બધા જંકશન નથી. બરાબર, ચલો ભાઈ, અહીંયાથી સપોઝ કરંટ છે ભાઈ એ I1 પાસ થાય. રેડી? તો હવે ધ્યાન આપજો ભાઈ, આમાં સપોઝ કરંટ I2 હોય. બરાબર છે, અને આમાં સપોઝ કરંટ કેટલો હોય ભાઈ? જો જઈ I3 હોય. બરાબર, હવે તમે ચેક કરો છો ભાઈ, અહીંયાથી I3 ફરીને આવશે, અહીંયાથી I2 કરંટ આવશે. આ B પાસે શું થાય ભાઈ? જોવો જોઈએ, પાછા બે કરંટ ભેગા થાય. અહીંયા તમને કેટલો મળે? જોવો જોઈએ I2 પ્લસ, ચેક કરો ભાઈ, I2 પ્લસ I3 અને I2 પ્લસ I3. બરાબર છે, એટલે પાછો કેટલો થાય ભાઈ? I1 જ થાય. શું કામ? આપણે જોવો જોઈએ એ જંકશન ચલો ભાઈ, રૂલ એપ્લાય કરો ભાઈ. ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. ચલો ભાઈ, એ પાસે ઇનકમિંગ કેટલો છે? જોવો જોઈએ I1 દેખાય ઇઝ ઇક્વલ ટુ એ પાસે આઉટગોઈંગ કેટલો છે ભાઈ? I2 અને I3. એ બેનું શું કરી નાખવાનું ભાઈ? એડિશન I2 પ્લસ I3.
જો જે I2 પ્લસ I3 ઇઝ ઇક્વલ ટુ I1 આવી ગયું કે નહીં? આગળ છે તો આપણે ચેક કરી ચલો એટ જંકશન બી ચલો ભાઈ મેં શું કીધું તો ઇનકમિંગ કરંટ સમ ઓફ ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ આઉટગોઈંગ કરંટ. ચલો ભાઈ બી પાસે કેટલા કરંટ આવે છે જોવો જોઈએ. એક તો અહીંયાથી ફરીને આવે છે ધ્યાન આપજો ભાઈ. આ જે આખી લાઈનમાં કરંટ સેમ જ હોય. કેટલો હોય દેખાય? I3 જ હોય બરાબર. હા વિચારવાનું નથી. એ શું આવશે ભાઈ એ જંકશન બી ઇનકમિંગ કરંટ નો સમ કરવાનો અહીંયાથી થશે I3 બીજો અહીંયાથી આવશે ભાઈ I2 દેખાય? આ બે ઇનકમિંગ કરંટ છે ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. ચલો આઉટગોઈંગ કરંટમાં કેટલા આવશે? ખાલી આ એક જ છે દેખાય છે ને ભાઈ. કોણ ત્યાંથી ફરીને પાછો આવી જશે ભાઈ I1 રેડી આ રીતે બરાબર. તે બે શું થયું જોવો એક જ થયું ને. મતલબ ત્યાંથી જેટલો કરંટ ભાઈ નીકળો એટલો કરંટ પાછો શું થઈ ગયો ભાઈ રિટર્ન અહીં આવી ગયો. એટલે કે લો કન્ઝર્વેશન ઓફ ચાર્જ બરાબર છે. અહીંયાથી સપોઝ Q1 ચાર્જ એન્ટર થાય ભાઈ બરાબર છે. Q1 ચાર્જ છે એના શું પડી જાય? બે ભાગ પડી જાય Q2 અને Q3. એ પાછો બધો ચાર્જ શું થાય અહીંયાથી મિક્સ થઈ અને પાછો રિટર્ન થઈ જાય ભાઈ. એને કહેવાય લો કન્ઝર્વેશન ઓફ ચાર્જ બરાબર. બીજું કંઈ જ નથી. તો આ સિમ્પલ વસ્તુ પર શું કરે છે ભાઈ? આ કામ કરે છે બરાબર. અથવા તમે એનો એલ્જિબ્રિક સમ બતાવો બરાબર તો એ બધું શું થાય? એક જ થાય. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.